સુરત પીસીબી પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝારખંડના વાસીપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ હત્યા, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે પીસીબી પોલીસને સૂચના આપી હતી। જે સૂચનાના આધારે ઉધના પોલીસ મથકમાં વર્ષ 2003માં હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી બાબતે પીસીબી પોલીસને બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારીની ઝારખંડના વાસીપુર ખાતેથી ધરપકડ કરી છે। વાસીપુરના ગેંગસ્ટર વિસ્તારમાં છુપાયેલા હત્યારાને ઝડપી પાડ્યો છે। ઝારખંડના અતિ સંવેદનશીલ વાસીપુર વિસ્તારમાં કે જ્યાં સ્થાનિક પોલીસ પણ રેડમાં જઈ શકતી નથી તેવા વિસ્તારમાં પીસીબીના માણસોએ ટેમ્પો ચલાવી 7 દિવસ રોકાઈ આરોપીની ધરપકડ કરી છે। આરોપીને પૂછપરછમાં તેણે જણાવ્યું કે વર્ષ 2003માં તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બર અલી રહેમાનીને દયાશંકર શિવચરણ ગુપ્તા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેથી પોતે અને તેનો મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બર અલી રહેમાનીએ સાથે મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને ઉધનામાં દારૂ પીવડાવી ગળાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી ઓળખ ન થાય તે માટે મોઢા પર કપડું ઢાંકી તેને સળગાવી દીધો હતો। બાદમાં બંને આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હતા, જેમાંથી મહેરાજ અલી ઉર્ફે મિરાજનું નિધન થઈ ગયું છે। હાલ પોલીસે આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પીસીબી પોલીસે વર્ષ 2023માં 10 વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા 22 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી હત્યાના 16 આરોપીઓ પકડાયા છે। સુરત શહેરમાં વર્ષ 2023માં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું ઓપરેશન ફરાર। આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી, પીસીબી, એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ, તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના હેઠળ અત્યાર સુધી 367 જૂના ભાગેડુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને વર્ષ 2003માં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા, જે વર્ષ 2003થી નાસ્તા ફરતા હતા। એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર। મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી, ગેંગ્સ ઓફ વાસેપુર। અને આ વાસેપુર ગામમાંથી જ આ 20 વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે। 2003માં જે મર્ડર થયા હતા, આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા, જેઓની સાથે એક મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે, જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અંસારી, ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવઈ, વલીદાદની બાજુમાં મહેરિયા, જિલ્લા અરવલ, બિહાર। પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા, ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી, જેના અનુસંધાને પીસીબીના 4 અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી, જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાવ્યા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપી અને એના સાથીદારે ગંભીર રીતે દયાશંકર શિવચરણ ગુપ્તા નામના એક ઈસમના મર્ડર કર્યા હતા
એના માથામાં કોઈ પદાર્થ મારીને અને પછી એને એક રૂમમાં સળગાવીને રૂમ બંધ કરીને આ બંને જણા ભાગી ગયા હતા. પણ સુરત સિટી પોલીસે જેવી રીતે મહેનત કરી છે એના એક ઓર દાખલો આ કેસ પણ છે કે ગમે ત્યાં આરોપી જતા હોય સુરત સિટી પોલીસ એને છોડશે નહીં, એને પકડી પાડશે. તો આ સફળતા બદલ આ ટીમને અભિનંદન આપું છું અને એને સારા એવા ઇનામ પણ આપવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.